હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. જો આજ સવારથી આપણે સાંભળીએ છીએ નામદેવજી, જનાબાઈ ત્યાદી ભક્તો ભગવાનનું ધામ પ્રયાણ કર્યું છે. મારા પ્રભુપાદજીના પરમ પ્રિય શિષ્ય અમારા ગુરુદેવ પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજનું પણ આજે ભગવત ધામ ગમન થયું છે. તો આ ઇસ્કોન માટે કે વૈષ્ણવ જગત માટે બહુ મોટી ખોટ છે. પણ જો ભગવદ ઈચ્છા સર્વોપરી છે. મારા ભારતીય ભક્તો માટે એકમાત્ર આશ્રય જે છે, આજે આ ભારતીય ભક્તો વાસ્તવમાં અનાથ બની ગયા છે. જો ભક્ત તો હંમેશા ભગવાનના ધામમાં જાય છે. આનંદ તો એ છે કે એ ભગવાનના ચરણોમાં છે, કોઈ સંદેહ નથી. પણ આપણા માટે વૈષ્ણવનું જાવું તો આપણો તો આશ્રય નીકળી ગયો છે ભાઈ. પણ ભગવાનને આપણે શું પ્રાર્થના કરીએ છીએ? જેની કૃપાથી જેણે આપણને ભગવાન બતાવ્યા છે, તો આ સમય એવો છે ઇસ્કોનમાં ત્યારે કે આ દુઃખ હજી બહુ સહન કરવાનું છે. કે પ્રભુપાદજીના શિષ્યો બધા બહુ નિકટતમ સમયમાં છે. જો આવા શુદ્ધ વૈષ્ણવનો સંગ જે છે ને, મારું તો પરમ સૌભાગ્ય છે. હજી થોડા દિવસ પહેલા જ ગુરુ મહારાજ સાથે હતા. પણ જો આના માટે કોઈ શબ્દ નથી, શું કહેવું? આના કેવલ ભાવને વ્યક્ત કરી શકાય. સંગ જ્યાં સુધી હોય ને, દુનિયામાં નિયમ જ છે કે હોય ત્યાં સુધી આપણે એની કિંમત સમજતા નથી. તો આ એક વિશેષ જીવનની એક ઘટના છે. તો ભગવાન રાધા દામોદર, ભગવાન વિઠ્ઠલના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કોઈને કોઈ રૂપમાં પુનઃ આવા વૈષ્ણવોની સંગતિ આપણને પ્રાપ્ત કરાવે, જેનાથી આપણી મતિ કૃષ્ણ ભાવનામૃતમાં લાગેલી રહે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જે અનિલો પ્રેમ ધન કરુણા પ્રચુર, જો અનિલ પ્રેમ ધન કરુણા પ્રચુર, હે
ન પ્રભુ કોથા ગેલા આચાર્ય ઠાકોર હે ન પ્રભુ કોથા ગેલા આચાર્ય ઠાકોર કહા મોર સ્વરૂપ રૂપ કહા સનાતન કહા મોર રૂપ રત કહા દાસ રઘુનાથ પતિત પાવન 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 કહા મોર ભટ્ટ જુગ કહા કવિરાજ કહા મોર ભટ્ટ જુગ કહા રવિરાજ એક કાલે કોથા ગેલા ગોરા નટરાજ એક કાલે કોથા ગેલા ગોરા નટરાજ પાષાણે કુટીબો માથા અનલે પશીવો આશાને કુટીલો માથા અનલે પોસીવો ગૌરાંગેર ગુણેર નિધિ કોથા ગેલે પાવો ગૌરાંગેર ગુણેર નિધિ કોથા ગેલા પાવો ગૌરાંગ ગુણેર નિધિ કોથા ગેલે પાવો ગૌરાંગેર ગુણે નિધિ કોથા ગેલે પાવો સે સબ સંગીર સંગે જે કોઈલો વિલાસ શેષ સબ સંગે સંગે
કોઈલો બિલાસ से सब संगीर संगे जे कोइलो विलास से सबे संगीर संगे जे कोइलो बिलास से संग ना पाइया कांदे नरोत्तम दास से संगे न पायला कोंदे नरोत्तम दास से संग ना पाइया कांदे नरोत्तम दास से संगे न पाइले कोंदे नरोत्तम दास जे अनिलो प्रेम धन करुणा प्रचुर जयो नील प्रेम धन करुणा प्रचुर हे न प्रभु कोथा गेला आचार्य ठाकुर हे न प्रभु को था गेला आचार्य ठाकुर हे न प्रभु कोथा गेला आचार्य ठाकुर हे नो प्रभु के था गेला आचार्य ठाकुर जय वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर जय भगवत पाद जय भगवत पाद भगवत पाद जय भगवत पाद जय भगवत पाद जय भगवत पाद भगवत पाद जय भगवत पाद जय प्रभुपाद जय प्रभुपाद प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपदाय प्रभुपदाय जय प्रभुपदाय निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल भुवन मंगल हरिनाम संकीर्तन की पुनः कथा प्रवाहની અંદર જો વૈષ્ણવ હંમેશા માટે અમર છે પણ આચાર્યો કહે છે વૈષ્ણવ ક્યારેય મરતા નથી. જ્ઞાનદેવના ચરિત્રમાં આપણે જોયું, નામદેવના ચરિત્રમાં જોયું, શરીરથી ભલે વિદાય લે છે
પણ પોતાના એક નિષ્કપટ શિષ્ય સામે ગુરુ હંમેશા પ્રગટ રહે છે. આ વૈષ્ણવ સિદ્ધાંત છે. અને એટલા માટે વિરહ અને આનંદ આ બે એક સાથે છે. વિરહ એ છે કે આપણને આ સંગ પ્રાપ્ત નથી થવાનો, અને આનંદ એ છે કે આ સંસારથી એક જીવ ભગવાનના ધામમાં પ્રવેશ થવાનો છે, ભગવાનની નિત્ય સેવામાં. તો વૈષ્ણવનો વિરહ એ તો અસહ્ય છે, પણ સ્થિતિ આપણા હાથમાં નથી. કોઈ પણ વૈષ્ણવની સેવા એની વાણી છે. પ્રભુપાદ કહે છે કે તમે કોઈની સેવા કરવા ચાહો છો, સેવા બે પ્રકારે થાય, એક શરીરથી અને એક વાણીથી. તો અસલી સેવા જે છે વાણી સેવા છે. ગુરુની આજ્ઞા અનુસાર ચાલવું. 1932માં પ્રભુપાદજીએ દીક્ષા લીધી અને 35માં ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદજીએ શરીર છોડ્યું. પણ પ્રભુપાદ લખે છે કે મને એક ક્ષણ માટે પણ ક્યારેય મારા ગુરુનો વિરહ થયો. શું કામ? કારણ કે જ્યાં સુધી હું એમની આજ્ઞાનું પાલન કરું છું ત્યાં સુધી ગુરુ સદૈવ મારી સાથે છે. તો એક શિષ્ય માટે ગુરુનો સંગ છે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. આ અસલી સેવા પણ છે અને અસલી સંગ પણ છે. શરીરો તો નિર્ધારિત છે, આવે છે જાય છે, પણ અનેક વૈષ્ણવો જે સમાધિમાં ગયા પછી પણ આજે ભક્તોને માર્ગદર્શન આપતા રહે છે. તો એવી રીતે પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ મહારાજ, જેનું માર્ગદર્શન આવવાવાળા હજારો વર્ષો સુધી કાર્ય કરવાનું છે. કારણ કે ઇસ્કોનમાં એટલી મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે એમની. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સુવ્યવસ્થિત રાખવામાં, જો આપણે નાના મોટા ઘર સંભાળવામાં કેટલી માથાકૂટ હોય છે. 4 જણા રહેતા હોય તો ઝઘડા વગર નથી રહેતા. આખા વિશ્વને એક સૂત્રમાં બાંધીને રાખ્યું હતું કોઈએ, તો એ પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ મહારાજ છે. કે સંસ્થા ઉપર જ્યારે જ્યારે વિપત્તિઓ આવી, સંસ્થા વિનષ્ટ થવાના લેવલ ઉપર આવી ગઈ હતી, તો એક સૂત્રમાં રાખી અને પ્રત્યેક ભક્તોને સમાન પ્રેમ વ્યવહાર આપી, અને જેમણે વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ સંબંધ, કોઈ પણ વ્યક્તિ કંઈક ભૂલ કરતા, ગમે એટલી મોટી ભૂલો કરી હોય, બધું લેટ ગો કરીને કેવલ એટલું ચાહતા કે ઇસ્કોનમાં રહ્યો, અહીંયા ભજન કરો. તો એવું સરળ વ્યક્તિત્વ, કારણ કે અમારે તો એકદમ નિકટથી એટલી સારી રીતે મળવાનું થતું હોય છે, તો એમના સ્વભાવ, એમના સદગુણો, એની કૃપા, એ વાસ્તવમાં એટલું વિલક્ષણ હતું કે આવા વ્યક્તિત્વ ફરીથી ઇસ્કોનમાં આવશે કે નહીં, એક આશ્ચર્ય છે. ઇન શોર્ટમાં કહું ને તો ઇસ્કોનમાં ફાયર બ્રિગેડનું બિરુદ મહારાજને આપવામાં આવ્યું છે. કોઈ પણ દેશમાં, કોઈ પણ મંદિરોમાં કાંઈ પણ સમસ્યા હોય ને, એકદમ ચપટીમાં સુલઝાવી નાખતા. એટલે આ એક આકસ્મિક લોસ છે. એ ઇસ્કોનના જે પિલર કહેવાય છે ને, આ એમાંનો એક પિલર છે જે આજ પડ્યો છે. પણ જુઓ, સમયાંતરે આ તો થવાનું છે.
જે આવ્યા છે એને જવાનું છે, બધા લોકો જાણીએ છીએ આપણે. પણ એમની પ્રસન્નતા, બે આદેશ એમના છે જેમાં મહારાજની ભાવના છે. એક તો ઇસ્કોનમાં રહેવું, અહીંયા રહીને સેવા કરવી, અને બીજું કે હંમેશા માટે એક શુદ્ધ ભક્ત બનવાનો પ્રયાસ કરો, ઈમાનદાર શિષ્ય બનવાનો પ્રયાસ કરો. ઇસ્કોન એટલે છોડવાનું નથી, કારણ કે બહાર ક્યાંય છે નહીં. જો આમાં રહેશો તો અહીંયા કંઈક થાહે તમારું. મહારાજ હંમેશા કહેતા કે ઇસ્કોન ક્યારેય છોડતા નહીં. અને બીજું છે, શુદ્ધ ભક્ત બનો, સારા ભક્ત બનો, અને એકબીજાની સહાયતા કરો કે જેનાથી આપણે બધા આ કૃષ્ણ ભાવનામૃતને પ્રચાર, આપણી ગુરુ પરંપરાની ઈચ્છા જ છે કે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર થાય. સંસારમાં જે દિન દુઃખી પાપી જીવ છે એનો ઉદ્ધાર થાય. આંદોલનનો ઉદ્દેશ્ય તો એ છે. અને એટલા માટે આપણે પણ એમની આજ્ઞા અનુસાર, ભલે શરીર મહારાજનું નથી, પણ એમના ઉપદેશ, કે મહારાજના ઉપદેશ આદેશથી વિશેષ એના માટે બીજું કાંઈ છે નહીં. જો એ વાણી સેવા કરશે તો હંમેશા માટે ગુરુના સંગમાં રહેશે. તો શરીરનો સંગ ભલે છૂટ્યો છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની વાણી, એમની આજ્ઞાના સંગથી આપણે હંમેશા માટે એમના ઋણી રહેશું. સેન્ટરો બનાવશું, અલગ મંદિરો પ્રચાર કરશું, અને બન્યા પણ બધાના. પણ અમે જ્યારે મહારાજનું સ્વાગત કરવા માટે ઊભા હતા, હું વૃંદાવન પ્રભુ, મહારાજ ગાડીમાંથી ઉતર્યા અને મને કે, જો હું તને એક આજ્ઞા આપું છું કે તારે રાધા દામોદર મંદિર ક્યારેય છોડવાનું નથી. બધા ભલે વયા ગયા, પણ તારે અહીંયા રહીને સેવા કરવાની છે. અને એ લાગ્યું કે ત્યારથી આજ સુધી આજ્ઞાનું પાલન મેં કર્યું છે અને જીવનભર કરતા પણ રહેશું. એમની ઈચ્છા હતી કે રાધા દામોદર મંદિર જે છે એ સુરતનું મેન ટેમ્પલ બને. અને પ્રયાસ કરશું કે મહારાજના આજ્ઞા દ્વારા આપણે સુરતને પ્રચારની એક એવી ઊંચાઈઓ ઉપર લઈ જશું એમની કૃપાથી. જે પ્રભુપાદે ચાહતા કે સુરત જે છે ને એ સૂકું ઘાસ છે, આને એક ચિંગારીની આવશ્યકતા છે. ભક્તો તો એટલા બનવાના છે અહીંયા, પણ એ મહારાજની ઈચ્છા અનુસાર કે મધર ચૂકવીએ, કે કારણ કે ગુરુની જે કૃપા છે એની સામે દુનિયામાં એવી કઈ વસ્તુ છે તમે આપી શકો એને? એણે તમને કૃષ્ણ આપ્યા છે, જેણે ભગવાન આપ્યા છે. બતાવો ભગવાનથી મૂલ્યવાન શું છે બીજું? ભગવાનનું નામ. એ નામ પણ કોણે આપ્યું છે? ગુરુએ આપ્યું છે. એણે જ આપ્યું છે ને નામ. શું આપીએ કે બદલામાં આપણે? કાંઈ નહીં. એટલે શાસ્ત્ર કહે છે સેવયા, તમે એની સેવા કરો. ક્યાં સુધી? જીવનભર. આ એકમાત્ર ઉપાય છે. આપણે પ્રયાસ કરીએ છીએ ગુરુના ઋણથી મુક્ત થવા માટે.